ફરીથી નવા લેક્ચરની શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે થોડું ઘણું જે ભણી ગયા હતા એનું ઝડપથી રિવિઝન કરી નાખીએ. લાસ્ટ લેક્ચરની અંદર મહત્વનો ભાગ હતો, આપણે એક ડાયપોલ લીધી હતી, યાદ કરીએ ઝડપથી. કોણ લીધી હતી? ડાયપોલ. ચાલો ઝડપથી એક ડાયપોલ લઈ લીધી હતી આવી રીતે, અને એને મૂકી હતી વિદ્યુત ક્ષેત્રની અંદર. એક વિદ્યુત ક્ષેત્ર આવી રીતે દર્શાવ્યું હતું, એની અંદર ડાયપોલને મૂકી દીધી હતી. વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ હોય, અહીંયા માઇનસ વિદ્યુત ભાર લીધા હતા, અહીંયા પ્લસ લીધા હતા. તો આપણે એવું કીધું હતું કે આની ઉપર ટોર્ક લાગે, બળ લાગે નહીં. કયા વિદ્યુત ક્ષેત્રમાં? સમાન. મિત્રો સમાન વિદ્યુત ક્ષેત્ર એવો શબ્દ જોજો, સમાન લખ્યું, અસમાન લખેલું હોય, અસમાન એવો શબ્દ લખેલો હોય તો બળ 0 ન થાય. પણ આપણે તો કોની વાત કરીએ છીએ? સમાન. સમાનની વાત શું થાય? એટલે એનો મતલબ બળ 0 થાય. તો સમાનની વાત કરીએ તો બળ કેવું થાય છે? તો કે 0 થાય. ત્યારે ટોર્કનું સૂત્ર શું હતું? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ P ક્રોસ E. આવું ભણી ગયા હતા. અને અથવા તો બીજી રીતે લખવું હોય તો મૂલ્ય સ્વરૂપમાં ટોર્ક ઇઝ ઇક્વલ ટુ PE sin થીટા. યાદ કરીએ છો થીટા કોની કોની વચ્ચેનો? તો P અને E વચ્ચેનો. આ P એટલે ડાયપોલ મોમેન્ટ માઇનસ થી પ્લસ, વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ. એક ટોર્કની વાત થઈ. ટોર્કના મહત્વના કિસ્સા થયા હતા કે ભાઈ સ્થાયી સંતુલન બંને એક જ દિશામાં હોય તો સ્થાયી, વિરુદ્ધ દિશામાં હોય તો અસ્થાયી. ડાયપોલ આવી રીતે હોય તો મહત્તમ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ PE, મહત્તમ ટોર્ક લાગે. આટલું ભણી ગયા હતા. એની પછી મહત્વની વાત આપણે ફ્લક્સને અનુરૂપ કરી હતી. કોને અનુરૂપ? ફ્લક્સને અનુરૂપ. મિત્રો ફ્લક્સને જો કે મેં બધું સમજાવી જ દીધું હતું, પણ એક નાની અમથો કિસ્સો કહી દઉં ફ્લક્સનો, બરાબર અહીં ધ્યાન આપજો કે ભાઈ ફ્લક્સ માટે આપણે એવું સમાન વિદ્યુત ક્ષેત્ર દોર્યું હતું આવી રીતે. એની અંદર એક સમતલ મૂક્યું હતું. હું સમતલને ત્યાં ત્રાસો મૂકું છું, ગઈકાલનો જે કિસ્સો હતો એની જેમ કે ભાઈ મેં આ સમતલને આવી રીતે ત્રાસા મૂકેલા છે. જોજો મારે જે એક વાત કરવાની રહી ગઈ હતી ને, ચાલો આ મૂકી દીધા આવી રીતે. મને જવાબ આપો, વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? આ બાજુ. એટલે ભાઈ આનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ છે. બરાબર ધ્યાન આપજો, મારે શું વાત કરવી છે. ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? સપાટીને લંબ. આમ પણ હોય ને આમ પણ હોય. અત્યારે હું આ દિશામાં ન લઉં તો ક્ષેત્રફળ સદિશ આને કહેવાય, સપાટીને લંબ. જો આ સપાટી છે એને એક્ઝેક્ટ લંબ આવી રીતે આમ દેખાય છે. ઓકે ચાલો, સપાટીને લંબ તો આ લઈ લીધો ક્ષેત્રફળ સદિશ. મિત્રો બંને વચ્ચેનો ખૂણો થીટા. મિત્રો શું વાત કરવાની થોડી બાકી હતી એ થોડું સમજી લેજો. ખબર છે ફિઝિક્સની અંદર કોઈ પણ વસ્તુ ત્રાંસી હોય તો એના ઘટક પડે. આ ક્ષેત્રફળ સદિશ ત્રાંસો છે, જુઓ મિત્રો, તેના ઘટક પડે કે ન પડે? પડે કે ન પડે? પડે ને. તો એના ઘટક કેટલા પડે? 2. એક જાય આ બાજુ ને એક જાય આ બાજુ. જો એક જશે આ બાજુ અને એક જાય આ બાજુ. કોના? એના ઘટક પડે. હવે ઘટક જ્યારે પડે ત્યારે આપણને ખબર છે એ તો અહીંયા આવવાના જ છે, એટલે એ અહીંયા આવી ગયા. અને ઘટક પડે જ્યાં ખૂણો હોય ત્યાં cos થીટા ઘટક, એટલે આને કહેવાય a cos થીટા. તો એની સિવાયનો a sin થીટા. તો એનો મતલબ શું થયો મિત્રો? એ હતા, એના 2 ઘટક પડ્યા, એક આ બાજુ આ બાજુ. cos ક્યાં આપીએ? ખૂણો બને. ઓલરેડી ખૂણો તો ખબર જ છે કે અહીંયા બને, તો અહીંયા કયો ઘટક આવે? cos ઘટક. તો એનો મતલબ એવો થયો મિત્રો કે જ્યારે ફ્લક્સની આપણે વાત કરીએ, ત્યારે જુઓ વિદ્યુત ક્ષેત્ર આ છે અને ક્ષેત્રફળ સદિશ હતો એનો કયો ઘટક છે? એ cos થીટા. આવું કહી શકાય ને. અને તો જો આની ઉપરથી ને આવું જ બન્યું, સદિશ E ડોટ સદિશ A. જો આનો મતલબ શું થયો મિત્રો? હું શું કહેવા માંગુ છું કે જ્યારે ફ્લક્સ શોધતા હોય ત્યારે ક્ષેત્રફળ નો કયો ઘટક લેવાનો? વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો. વિદ્યુત ક્ષેત્રને લંબ ઘટક હોય એ અહીંયા નો આવે. અહીંયા આવું એ sin થીટા આ ઘટક નહીં લેવાનો. કયો ઘટક? હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો ઘટક લેવાનો, અથવા તો વિરુદ્ધ દિશાનો ઘટક લ્યો તો એ તો ચાલવાનું છે. પણ વિદ્યુત ક્ષેત્રને લંબ ઘટક હોય કોનો? ક્ષેત્રફળનો, તો એ ચાલે નહીં. એટલે આપણે જ્યારે ફ્લક્સ શોધવું હોય ત્યારે કઈ દિશામાંનો ઘટક લેવાનો? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો ઘટક. સમજાય છે? કોનો? તો કે ક્ષેત્રફળનો. ક્લિયર ને? ઓકે, આ ગઈકાલે મારે કહેવાનું રહી ગયું હતું, એમાં કહી દીધું. ચાલો ઠીક છે. અને મિત્રો એક મહત્વની વાત કરી દઉં અને પછી દાખલા ગણીએ. મિત્રો સમતલ હું દોરું, બરાબર સાંભળજો, સમતલ હું દોરું. આ મેં સમતલ દોરી દીધું. તો તમને કોઈ એમ પૂછે કે આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં? તો આપણી પાસે હવે જવાબ ફિક્સ છે કે સપાટીને લંબ. તો તમે એવું કહી શકો કે ભાઈ આ બાજુ એક ક્ષેત્રફળ સદિશ કહેવાય અને આ બાજુ કેવું હોય તો આ બાજુ પણ કહેવાય. આ ક્લિયર છે? જનરલી આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા જ્યાં હોય એ દિશામાંનો લેવાનો, એટલે સરળતા રહે. વિદ્યુત ક્ષેત્ર આમ જતો હોય તો આ ધ્યાનમાં લેવાનું, વિદ્યુત ક્ષેત્ર આમ જતો હોય તો આ ધ્યાનમાં લેવાનું. કઈ સપાટી માટે? સમતલ માટે. સમતલ એ 2D સરફેસ કહેવાય, 2 ડાયમેન્શનલમાં, દ્વિપરિમાણમાં. આ સમતલની વાત કરી હતી, સમતલ.
હવે અગત્યની વાત કરું કેમ કે નેક્સ્ટ આપણો દાખલો છે એ લગભગ એને અનુરૂપ જ છે. તમારી પાસે ત્રિપરિમાણની અંદર સપાટી હોય. ત્રિપરિમાણ એટલે સૌથી બેસ્ટ એક્ઝામ્પલ આપણો ક્લાસરૂમ અથવા તો ઘન, સમઘન જે કહીએ છીએ. સમઘનને કેટલી બાજુ હોય? 6. સમઘન દોરી દઈએ. બરાબર. હવે સાંભળજો મારી વાત. ચાલો સમઘન દોરી દઈએ. ચાલો સમઘન દોરી દીધા છે. બરાબર. જોજો શું કહેવા માંગુ છું એને સમજજો. આવી રીતે સમઘન આપેલો છે અને સમઘન આપેલો હોય અને એની સપાટીના ક્ષેત્રફળ સદિશ લેવાના કે કોઈ સમઘન આપેલો હોય આખો, માની લેજો આજ આપણું સમઘન છે. જો અહીંયાથી જાડા પણ છે અને અહીંયાથી પણ જાડા છે. હવે આ સમઘન છે એ માની લ્યો આ જ છે, આવી રીતે છે. હવે તમને એમ કે આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ કયો? તો મિત્રો તમે ક્લિયર જોઈ શકો. જો આ બાજુ જાય અને એની અંદરની બાજુ જાય. જો હું આ સપાટીની વાત કરું તો એનું ક્ષેત્રફળ સપાટીને લંબ આ બાજુ પણ જાય અને મિત્રો અંદર પણ જાય. ખાલી આ જ બાજુની વાત કરું છું, ખાલી આ સિંગલ આ લાઈન કરું ને એની વાત કરું. જો તો આનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ પણ જાય ને આ બાજુ પણ જાય. તો સર આમાં અમારે કયો ધ્યાનમાં રાખવાનો? મિત્રો હંમેશા ધ્યાનમાં રાખો, મગજની અંદર ક્લિયર કરો. જ્યારે કોઈ પણ સપાટી આપેલી હોય અને આખી બંધ હોય, જો આ કોઈ સાઈડથી ખુલ્લા નથી, આખા બંધ છે, 6 બાજુ બંધ હોય, ત્યારે હંમેશા બહારની દિશામાંનો ક્ષેત્રફળ સદિશ ધ્યાનમાં લેવાનો, અંદરનો નહીં લેવાનો, સપાટીની બહારનો લેવાનો. એટલે તમારે આની કોઈ ચર્ચા નહીં કરવાની, આની વાત નહીં કરવાની. ક્ષેત્રફળ સદિશ હંમેશા કયો લેવાનો? બહારનો. હવે એવી જ રીતે તમને હું આ સપાટીની વાત કરું, આ જે સપાટી છે, હવે આ સપાટી એટલે કઈ સપાટી? નીચેની સપાટી, આમ જે છે. હવે આના સપાટીનો ક્ષેત્રફળ સદિશ લેવો હોય તો ક્યાં ક્યાં મળે? નીચે મળે ને ઉપર મળે, પણ આપણે ધ્યાનમાં કયો લેવાનો? હંમેશા નીચેનો. કઈ સપાટી માટે? આખી કેવી આ કેવું શું કહેવાય સમઘન છે? બંધ. તો કે બંધ સપાટી હોય, આખી બંધ સપાટી હોય, અથવા તો બંધ સપાટી ને બંધ પૃષ્ઠ કહી દો, સમતલ કહી દો, જે કાંઈ લોકો કોઈ ફરક નથી પડતો. બંધ આકૃતિ આખી જ્યારે હોય ત્યારે ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? એની બહારની દિશામાંનો. થોડું હજી સમજજો. જો આની વાત કરું, આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? આ બાજુનો. અંદરની તરફ કે બહારની તરફ? તો કમ્પલસરી કઈ તરફ? બહારની તરફ. આ સપાટીનો ઉપરની તરફ. હવે મિત્રો સમજો, આ તો ચારેય બાજુ થઈ ગઈ. આગળની સપાટી આ જે હોય મેન સરફેસ એનો, તો કે એમ બહારની તરફ, અને પાછળના વાળા હોય એનો આવી રીતે. કદાચ આ તો ન દેખાય, પાછળ આવી રીતે. સમજ પડી? એટલે બંધ સપાટી જયારે આપેલી હોય ત્યારે ક્ષેત્રફળ સદિશ કયો લેવાનો? બહારનો જ, હંમેશા બહારનો લેવાનો. 2D સરફેસ આપેલી હોય ત્યારે જનરલી આપણે કયો લઈએ? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો. સ્પેસિફાઈ કરેલું હોય, અંદર ક્લિયર કીધું હોય કે વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો ને વિરુદ્ધ દિશામાંનો, તો આ છે તે, અથવા પ્રતિ સમાંતર, તો આ. પણ બંધ સરફેસ હોય ત્યારે કયો? બહારની દિશામાંનો છે. ક્લિયર ને? પક્કું ને? ચલો દાખલો ગણીએ. ઉદાહરણનો દાખલા નંબર 1.11. કેમ કે આ જે દાખલો છે એ આની ઉપરનો જ છે, એટલે હવે તમને કઈ કન્ફ્યુઝન નહીં થાય. ઉદાહરણનો દાખલા નંબર 1.11. બરાબર ધ્યાન આપજો મિત્રો. તમે રકમ વાંચો ત્યાં સુધી હું ઝડપથી આકૃતિ દોરી દઉં. બરાબર ધ્યાન આપજો. ચાલો હું આકૃતિ દોરી દઉં છું. મહત્વનો દાખલો છે એકદમ, બરાબર સમજજો. આકૃતિ આપેલી હશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો પહેલા હું આકૃતિ દોરી દઉં, પછી આપણે સમજીએ. કેમ આમ થાય છે? ચાલો ઠીક છે, જે હોય તે ચલાવી લેજો. ચાલો આવી રીતે ઘન આપેલો છે, પછી આખી યામાક્ષ પદ્ધતિ દોરેલી છે. કઈ રીતે છે જોજો, ભૂલ ન થાય. આખી અક્ષ આવી રીતે જાય છે. એક્સ અક્ષ આપેલી છે, ઉપર આપેલી છે વાય અક્ષ. ચાલો આ એને વાય અક્ષ દર્શાવેલી છે અને આ બાજુ એમને ઝેડ અક્ષ આપેલી છે. એક્સ વાય ઝેડ આવી આકૃતિ આપેલી છે. અંદર જે કઈ માપ આપેલા છે એ માપ એટલે આ બાજુનું માપ તમને એ કહી દીધું છે મિત્રો. સમઘન છે, આ બાજુનું માપ પણ એ જ છે. જોજો ક્યાંય ભૂલ ન થાય. આ બાજુનું માપ પણ એ, ઇન શોર્ટ બધી બાજુનું માપ કેટલું છે? એ જ છે. અને એક બીજી વાત કરેલી છે કે ભાઈ આ માપ છે ને એ પણ એ જ છે, આ માપ પણ એ જ છે. સમજ પડી? એટલે એનો શું, આ સપાટી જે સપાટીથી અહીંયા સુધીનું અંતર પણ કેટલું છે? એ જ છે. એટલે એવું સમજી શકાય કે આ સપાટીથી વાય અક્ષ સુધીનું અંતર એ, આ સપાટીથી વાય અક્ષ સુધીનું અંતર એ અહીંયા સુધીનું લેવું પડે ને આખું, તો કેટલું થાય? કેમ કે જો અહીંયાથી આટલું એ અને બાકીનું એ, તો કેટલું થાય? ટ્વાઇસ એ.
કઈ અક્ષ ઉપર? એક્સ અક્ષ ઉપર. આવી રીતે આકૃતિ આપેલી છે. ચાલો હવે વાંચીએ શું કહે છે, બરાબર ધ્યાન આપો. આકૃતિ 1.27 એટલે અહીંયા 27 વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex = આલ્ફા x રેઝ ટુ 1/2. વિદ્યુત ક્ષેત્રના ઘટક આપેલા છે. કયા કયા ઘટક? તો કે Ex ઘટક આપેલો છે, x દિશામાંનો ઘટક Ex. શું ઘટક આપેલો છે? તો કે આપેલું છે આલ્ફા x રેઝ ટુ 1/2. વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં આટલું છે એમ. E એટલે વિદ્યુત ક્ષેત્ર, x એટલે x અક્ષની દિશામાં, એટલે વિદ્યુત ક્ષેત્ર આમ છે. હજી ખબર નથી y ઘટક શું છે. y ઘટક અને z ઘટક 0. ઉપરાંત એવું કીધું છે કે ભાઈ Ey અને Ez 0. મિત્રો આનો મતલબ શું કે વિદ્યુત ક્ષેત્ર ખાલી કઈ દિશામાં છે? x દિશામાં. આમ જ જાય, કેમ કે અહીંયા x પ્રોપર દેખાય છે, y માં નથી, z માં નથી, કેમ કે 0 છે, એટલે વિદ્યુત ક્ષેત્ર બધું આમ જાય. હવે આટલું ક્લિયર થઈ ગયું આપણને. હવે આગળ જઈએ. પછી શું કે છે? જ્યાં આલ્ફા બરાબર 800 ન્યૂટન પર એકમ, બરાબર જોજો, આલ્ફા બરાબર 800. ઓકે, એકમ આપેલો છે, જોજો, ન્યૂટન પર કુલંબ મીટરની આપેલી છે 1/2 ઘાત. એકમ વ્યવસ્થિત લખવા, જે કાંઈ આપેલા હોય આવી કિંમત આપેલી છે આલ્ફાની કિંમત. એ ચાલો એ ભાગની અંદર શું કહે છે, બરાબર સાંભળો. એ ઘનમાંથી ફ્લક્સ, આ ઘનમાંથી કેટલું ફ્લક્સ નીકળે એ શોધવાનું, ફાઈ શોધવાના, ફ્લક્સ શોધવાનું આખા ઘન માટે. સમજાવીશ, ખબર પડશે, આગળ જાઓ. ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. આ ઘનની અંદર કોઈ વિદ્યુત ભાર છે તો એની ગણતરી કરો. વિદ્યુત ભાર B એટલે Q ની ગણતરી કરવાની. વિદ્યુત ભાર શોધવાનો, આની અંદરનો ફ્લક્સ શોધવાનું, આખામાંથી બહાર આવતું. આગળ બીજી કોઈ માહિતી? હા, એની કિંમત તમને લેવાની કીધી છે 0.1 મીટર. ઇન શોર્ટ આ જે કિંમત છે એ કેટલી છે? 0.1. આ કિંમત કેટલી? 0.1. આ કિંમત કેટલી? 0.1. આટલા ડેટા આપેલા છે. દાખલો ગણીએ. છે સીધો સાદો, પણ તમે પહેલી વખત ગણો છો એટલે તમારે થોડું સમજવું પડશે. મિત્રો ફ્લક્સ શોધવું છે, ધ્યાન આપજો. ફ્લક્સ શોધવું છે તો ફ્લક્સ શોધવું તો સીધું સાદું સૂત્ર આવું કે છે કે ભાઈ phi = E A cos θ. ફ્લક્સ મારે શોધવું હોય કોઈ પણ સપાટી સાથે તો સૂત્ર આ છે. તો એનો મતલબ એવો થયો કે તમને E ખબર હોવા જોઈએ, A ખબર હોવા જોઈએ અને θ ખબર હોવા જોઈએ. એટલે મીન્સ કે E ની દિશા ખબર હોવી જોઈએ, કેમ કે સાચું સૂત્ર તો આવું છે ને, phi = સદિશ E ડોટ સદિશ A. આનો મતલબ શું થાય? સદિશ A ખબર હોવો જોઈએ, સદિશ E ખબર હોવો જોઈએ અને બંને વચ્ચેનો ખૂણો θ ખબર હોવો જોઈએ. એ ત્રણ માહિતી હોય, આ અને આ, તો ફ્લક્સ મળી જાય. હવે મિત્રો સાંભળજો, ફ્લક્સ શોધવું પણ આખા સમઘન સાથે શોધવું. આખા સમઘનની અંદર કેટલી બાજુ છે? 6. 1 2 3 4 5 6. તો તમારે 6 વખત ફ્લક્સ શોધવું પડે. એક વખત આ સપાટી સાથે, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત અને પાછળવાળા છઠ્ઠી વખત. એટલે ટોટલ ફ્લક્સ કેટલી વખત શોધવું પડે? 6. કેમ? કેમ કે બાજુ કેટલી છે? 6. તો ટોટલ ફ્લક્સ એટલે જોજો, આને સપાટી નંબર 1 કહી દો, આને સપાટી નંબર 2 કહી દો, આને સપાટી નંબર 3 કહો, આને સપાટી નંબર 4 કહો. આગળની સપાટી છે એને 5 કહું અને પાછળની સપાટીને 6. થોડુંક સમજજો, આ 5 કર્યા છે ને એટલે આગળ તરફ છે, 6 છે એ પાછળ તરફ છે. ટોટલ સપાટી કેટલી? 6. તો ફ્લક્સ કેટલી સપાટી સાથે હોય? 6. તો ટોટલ ફ્લક્સ જોતું એટલે phi = શું કહેવાય? ટોટલ ફ્લક્સ એટલે phi1 + phi2 + phi3 + phi4 + phi5 + phi6. આ બધાનો સરવાળો કરો એટલે ટોટલ, અને ટોટલ એટલે કોની સાથેનું? સમઘન થતું. અને સમઘનને કેટલી બાજુ? 6. એટલે આ બધી માથાકૂટ થઈ છે. ક્લિયર? તો આપણે આટલા ફ્લક્સ શોધવાના છે. મિત્રો જોવા મોટા લાગે છે, આટલા બધા થશે નહીં, ચિંતા નહીં કરો. ચાલો બધાની વાત કરીએ. ચાલો 1 સાથે 1, આ ફ્લક્સ 1, ફ્લક્સ 2, 3, 4, 5, 6. 5 એટલે ક્યાં? બહારની સપાટી. અને 6 એટલે કઈ? અંદરની સપાટી. ચાલો આ બાજુની વાત કરીએ. મિત્રો આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું હોય તો બે રાશિ જોઈએ આપણે. ફ્લક્સ શોધવું હોય, ચાલો આન્સરની શરૂઆત કરીએ. ધ્યાન આપો, શાંતિથી સમજો. ભાઈ મારે ફ્લક્સ શોધવું છે તો ફ્લક્સનું સૂત્ર સદિશ E ડોટ સદિશ A. એટલે આની ઉપરથી ફ્લક્સ બરાબર બને E A cos θ. સામાન્ય સૂત્ર અત્યારે લખ્યું છે. હવે પહેલી સપાટીની વાત કરું તો આની માટે કેટલી વસ્તુ જોઈએ? 2, E અને A. ચાલો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? જવાબ આપો. ઓલરેડી તમને કીધું છે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? જવાબ આપો. આ બાજુ, x અક્ષની દિશામાં. તો એનો મતલબ આ એક પહેલી સપાટી છે ને, વિદ્યુત ક્ષેત્ર આમ છે, બરાબર. હવે ધ્યાન આપજો, હવે ક્યાંય આમ તેમ નહીં ઓલું જોયા કરતા. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ.
હવે એનું ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ? આ સપાટીનો. ચાલો હવે તમારી અગ્નિ પરીક્ષા કઈ તરફ? બહારની તરફ. કેમ કે થોડી વાર પહેલા જ કીધું મેં શું કે બંધ સપાટી હોય તો કમ્પલસરી ક્યાં લેવાના? બહાર. તો ભાઈ આ સપાટી માટે ક્ષેત્રફળ સદિશ આ બાજુ. મિત્રો સમજાણું ને? તો હવે જો ઈ આ બાજુ એ આ બાજુ તો ખૂણો કેટલાનો બને? 180 નો. તો અહીંયા તમે φ1 કહો, φ1 તો અહીંયા થીટાની કિંમત કેટલી થઈ જાય? 180 થઈ જાય. કેમ કે જો બંને વિરુદ્ધ દિશામાં છે. સમજાઈ ગયું? ચાલો φ1 ખબર પડી જશે. ચાલો શોધી જ નાખીએ. તો કે φ1 = e a cos 180. મિત્રો cos 180 ની કિંમત કેટલી હોય? બોલો જલ્દી. -1 હોય. કેટલી હોય? -1. તો આનો જવાબ શું આવે? φ1 = -e a. આ ખબર પડે છે? પણ હવે ધ્યાન આપો, જોજો સમજાવું. આની ગણતરીમાં કઈ ગોટાળો નહીં કરતા. ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર. ખાલી કયો ઘટક છે? x ઘટક છે. તો અહીંયા ex લખવું પડે. કેમ કે આ બાજુની વાત કરીએ છે ને, એટલે આ એટલે ex * a. હવે મિત્રો સમજો φ1 જોજો, પેલા શાંતિથી સમજી લો. φ1 ex ની કિંમત તો ઓલરેડી આપેલી છે. આ તો લખી દો આલ્ફા x⁻1/2 a. મિત્રો ઉભા રહેજો. a એટલે ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? આ સપાટીનું. જે સપાટી તમે ધ્યાનમાં લીધી છે, આ જે સપાટી તમે ધ્યાનમાં લીધી છે એનું જ ક્ષેત્રફળ. ચાલો આ સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય? મને જવાબ આપો તો. તમને આવડે તો આવડે જ ને. આટલું તો કેમ ન આવડે? આ સપાટીનું ક્ષેત્રફળ કેટલું? આ બાજુનું માપ કેટલું? a. આ બાજુનું માપ કેટલું? a. લંબાઈ ગુણ્યા પહોળાઈ a * a એટલે શું બને? a². એ ખબર પડે છે ને, બધી બાજુનું માપ એ જ છે. તો આ પણ a, આ પણ a, તો આખું કેટલું બની જાય? a². મિત્રો હજી અહીંયા ભૂલ નહીં કરતા. હજી જોજો φ1 આલ્ફા. મિત્રો આ x છે. આ x એટલે કયું અંતર છે? x એટલે અહીંયાથી તમારી સપાટી જે છે ને એની વચ્ચેનું અંતર છે. આ અંતર x છે. એટલે એને x અક્ષ અહીંયા આપેલી છે. એટલે આ સપાટીથી આ x અક્ષ પરનું અંતર કેટલું છે? a. એટલે આ x ની જગ્યાએ પાછા શું લખાય? a. એની 1/2 ઘાત. અને આની પાછી કેટલી? a નો વર્ગ. જો મિત્રો આ સમજવાનું છે. મિત્રો અહીંયા ભૂલ નહીં કરતા. આ એક શોખના નથી આપેલા. x કંઈક કહેવા માંગે છે. સમજાય છે? ચાલો 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 આનું સાદુરૂપ આપો. φ1 = આલ્ફા a ની 1/2 ઘાત પ્લસ 2 ઘાત. 2 દુ 4 ને 1 5 5/2. તો φ1 = આલ્ફા a ની કેટલી ઘાત? π/2. 2 દુ 4 અને 1 5 5/2. જો મિત્રો આવું સમજાવવા માંગુ છું. એક મારી ભૂલ થઈ ગઈ છે, સુધારી નાખીએ. ઈ ઓલરેડી માઇનસ છે ને, તો અહીંયા માઇનસ કરી દો. તમને ફાઇનલી φ1 મળ્યું. હવે આવા તમારે φ2, φ3, φ4 બધા જ શોધવાના છે. ચાલો 1 નું કામ પૂરું. બહુ હવે ટાઈમ નહીં લેતા. φ2 હવે ધીરે ધીરે આવડશે. ચાલો આ સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? આ બાજુ. એ તો ફિક્સ જ છે એટલે આપી દો. ચાલો આનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ? આનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ? ડાબી તરફ કે જમણી તરફ? જલ્દી. જમણી તરફ. કેમ? હંમેશા બારનો બંધ છે એટલે. તો ક્ષેત્રફળ સદિશ આ બાજુ. એટલે ઈ પણ આ બાજુ છે અને એ પણ આ બાજુ છે. તો આ ફ્લક્સ φ2. ચાલો કરાવો. φ2 = e a cos 0. મિત્રો હવે થોડુંક ડાયરેક્ટ કરું છું. ચાલો cos 0 ની કિંમત 1 એટલે φ2 = e એટલે ex. ex એટલે આલ્ફા x. ઉતાવળ નહીં કરતા, વધારે પડતી ઉતાવળ નહીં કરતા. e એટલે આ. a એટલે આનું ક્ષેત્રફળ કેટલું થાય? a² જ થાય. કેમ કે બધી બાજુ તો સરખી જ છે. બરાબર ધ્યાન આપજો મિત્રો. અહીંયા ભૂલ ન થવી જોઈએ. φ2 શું કામ અટકી ગયો એ તમને ખબર પડી પડે. x ની કિંમત કેટલી હોય? બોલો. x એટલે આ સપાટીથી અહીંયા સુધીનું, કેન્દ્ર સુધીનું અંતર કેટલું થાય? a 2a. એટલે મેં શરૂઆતમાં પહેલા કીધું હતું. અહીંયા કેટલા લખવાના છે? 2a. એની કેટલી ઘાત પાછી? 1/2 ઘાત. અને ઇન્ટુ શું લખાય પાછા? a². જો મિત્રો આવું સમજવા માંગુ છું. ભૂલ ન થવી જોઈએ હો. કમ્પલસરી આ x નો મતલબ કઈ છે ભાઈ? x અક્ષની દિશામાંનું અંતર મતલબ છે આનો. ઓકે સાદુરૂપ આપીએ. φ2 = આલ્ફા 2 ની કેટલી ઘાત? 1/2 ઘાત. એટલે √2 કહેવાય. આવું તો આવડે છે ને. એની કેટલી ઘાત? 1/2. એને એમ નામ રહેવા દો. કેમ કે આપણને ગણતરી કરવામાં સરળતા રહે. આનો સ્ક્વેર. ચાલો 1/2 ઘાત. ચાલો ખબર પડે છે ને. ચાલો આ તો કેટલા થાય? આની જેવા જ છે જો. અને અથવા એની કેટલી? 5/2 કરી નાખો. φ2 = √2 આલ્ફા એની કેટલી? 5/2. જો આવું સમજાવું. આ કોનો જવાબ આવ્યો? φ2 નો જવાબ.
ચાલો હજી તો 3 4 5 6 બધાને શોધવાના હે ને 3 ની વાત કરીએ. ચાલો 5 3 5 3 ચાલો 5 3 માટે ચેક કરો. હવે તો બધું સીધું જ જોજો. 5 3 આ સપાટી માટે વિદ્યુત ક્ષેત્રનો સદિશ ક્યાં? વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? આ ઈ આ સપાટી માટે એ વિદ્યુત ક્ષેત્ર તો આમ જ જાય છે. ઘણા મિત્રો ઉપર ઉપર કહેતા હતા મને ઉપર ને કઈ બાજુ જાય આ બાજુ. એ તો ફિક્સ જ છે ને મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર તો કઈ દિશામાં છે? x દિશામાં. તો વિદ્યુત ક્ષેત્ર તો આ બાજુ જ છે. ચાલો એક કામ પૂરું. હવે ક્ષેત્રફળ સદિશ ક્યાં? આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ ઉપરની સપાટીનો ક્યાં આવે? ઉપર. ક્લિયર ને? ઓકે ચાલો ક્ષેત્રફળ સદિશ ઉપર. વાહ ભાઈ વાહ. ખૂણો બન્યો 90. ખૂણો બન્યો 90 તો cos 90 ની કિંમત અહીંયા 90 મૂકો તો cos 90 0 cos 0 1 cos 90 0 0 નો ગુણાકારમાં કાંઈ પણ 0 ફ્લક્સ ની કિંમત 0. કોની માટે? phi 3 is equal to 0. શું કામ? કારણ એક જ તે કૌંસમાં નાનું અમથું લખી દેવાનું કે ભાઈ સદિશ a લંબ સદિશ a સદિશ e લંબ સદિશ a એટલે phi 3 ની કિંમત 0. હવે તો તમને આવડે. ચાલો 3 નું કામ પૂરું. 4 નું કામ બોલો. 4 વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? આ બાજુ. ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ? સપાટીને લંબ પણ ક્યાં? નીચે. તો સેમ ઈ જ પરિસ્થિતિ. ભાઈ આ e છે, આ કોણ છે? a છે. ખૂણો કેટલાનો બન્યો? 90 નો. તો આનું કામ પણ પૂરું. phi 4 is equal to 0. કન્ડિશન કઈ? બેઠી જ તે. તમે લખજો. ચાલો 4 ની વાત પૂરી. પાંચમી સપાટી એટલે આ બહારની સપાટી. આ બહારની સપાટી લો. વિદ્યુત ક્ષેત્ર તો કઈ બાજુ? એ તો આમ જ છે. અને ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ એટલે મિત્રો આમ. એ એક આમ અને એક આમ. ખૂણો કેટલાનો બને? 90 જ બને. જુઓ ને ક્લિયર દેખાય છે. એક આ બાજુ ગયા અને એક બહાર નીકળ્યા. ખૂણો કેટલાનો બને? 90. એટલે આમાંય 90 છે. એટલે આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં છે? 12 છે. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? આમ છે. તો ખૂણો કેટલાનો બને? 90. તો પાંચમી સપાટી એટલે phi 5 90 બન્યા એટલે e 0. તો કારણ તો એક જ છે કે ભાઈ સદિશ a લંબ સદિશ e લંબ સદિશ a. 5 5 ની વાત થઈ. હવે 5 6 ની વાત કરો. આ છઠ્ઠી સપાટીની વાત કરો. છઠ્ઠી સપાટી એટલે પાછળની લઈ લીધી. ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? સપાટીને લંબ પણ બહારની તરફ. એટલે બહાર એટલે 12. એટલે મિત્રો મારે આમ બતાવવું પડશે. તમને દેખાશે નહીં માર્કર. જો આવી રીતે બતાવી દો. અને વિદ્યુત ક્ષેત્ર તો ક્યાં છે? x અક્ષની દિશામાં. તો અગેન ખૂણો તો કેટલો બને? 90 જ બને ને. સમજાય છે ને હવે તો? ચાલો ઠીક છે. phi 6 is equal to 0. કારણ તો એનું ઈ જ છે. ચાલો ઓકે બધા મળી ગયા. તો બધાનો શું કરવાનો? સરવાળો. કોના કારણે? તો સમઘનને કારણે. તેથી સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. હવે એને phi નામ આપી દો. તો કે phi is equal to phi 1 plus phi 2 plus up to plus phi 6. મિત્રો બધા ટર્મ નથી લખતો એટલે આવું ચાલે. ઓકે આમની અંદર જેની કિંમત આવતી હોય એની મૂકો. ન આવતી હોય તો કાંઈ નહીં. phi 1 ની કિંમત અહીંયા રહી. ચાલો મૂકો. alpha a raised to 5/2. સોરી phi 1 પછી કોણ આવશે? phi 2 પછી 3 4 5 6 એમ. ઓકે phi 1 આવી ગયા. phi 2 કેટલા? phi 2 ની કિંમત અહીંયા રહી. જો ચાલો લખાવો. પ્લસ ની નિશાની અહીંયા છે તે phi 2 ની કિંમત તો કે √2 પછી છે આલ્ફા a raised to 5/2. આની કિંમત આવી. phi 3 ની કિંમત 0 0 0 0 ગયું. બધું ગયું. ખાલી જે છે એ આટલું જ છે. સમજાણું ને? પાક્કું ને? ચાલો ગણતરી કરીએ. એક કામ કરીએ. પેલા જો આ પ્લસ વાળું પદ છે એને આગળ લઈ લો, માઇનસ વાળાને પાછળ લઈ લો અને સામાન્ય નીકળતા હોય જોઈ લો. તો આમાંથી સામાન્ય કોણ નીકળે? ધારીને જુઓ. એક આ નીકળે જુઓ અને એક આલ્ફા નીકળે. એટલે આ બે ને પેલા સામાન્ય કાઢી નાખો. તો કોણ સામાન્ય નીકળે? તો કે આલ્ફા અને a raised to 5/2. તો બ્રેકેટ ની અંદર કોણ વધે? √2. પ્લસ વાળું પદ પેલા લખું છું, પછી માઇનસ. આ બંને તો નીકળી ગયા. તો પણ ખબર પડી મિત્રો? પાક્કું ને? જો સમજાય છે ને? ચાલો ગણતરી કરીએ. ફ્લક્સ 5. ચાલો ફ્લક્સ 5. આલ્ફાની કિંમત કેટલી? અહીંયા રહી છે તે તમારી પાસે. ચાલો એક કામ પૂરું. a ની કિંમત કેટલી? a ની કિંમત અહીંયા રહી 0.1 મીટર. મિત્રો અહીંયા 0.1 લખો ને પછી એની 5/2 કેવી રીતે કરવાની? જો કઈ રીતે. આલ્ફા તમે મૂકી દીધા. સમજી લો કે આલ્ફાની કિંમત મૂકી દીધી. a છે તો એને મિત્રો આવી રીતે છૂટા કરીને લખાય. અહીંયા સમજજો. થોડુંક સમજવાનો પ્રયત્ન કરો. a છે એક વસ્તુ સમજો કે અહીંયા a ની 2 ઘાત હોય અને 3 ઘાત હોય. તો હકીકતમાં તમે આની છેલ્લે સાદરૂપ આપીને ઘાત કેટલી લખો? તો કે 6. એ કઈ રીતે લખી? તમે બંને ઘાતનો ગુણાકાર કર્યો હતો.
બંને ઘાતનો ગુણાકાર કર્યો એટલે 6 આવ્યા. એ આ જ પરિસ્થિતિ છે. જો એની કેટલી આપેલી છે 5/2, તો આવું કહેવાય એની 1/2 અને એની 5 ઘાત. કેમ કે જો તમારે ઘાતનો ગુણાકાર કરવો પડે તો ઘાતનો ગુણાકાર કરો તો બનશે શું એ 1/2 ગુણ્યા 5 એટલે 5/2. જો 5/2 ખબર પડી છે. તો એનો મતલબ શું કે નીચેવાળા પદને છે ને નીચેવાળું પદ સોરી અહીંયા હોય ત્યારે નીચેવાળા પદને અંદર લઈ લેવાનું, ઉપરવાળા પદને બહાર લેવાનું, એટલે લગભગ તમારો જવાબ સરળ થઈ જાય. ઘણી બધી વખત થઈ જાય. આવું મેથડ ખબર પડી ને, આવું લખેલું હોય તો એની 5/3 આવું કરેલું હોય તો શું લખાય? આપણે લખવું હોય તો કે એની 1/3 અને એની પાછી કેટલી ઘાત? 5 ઘાત. જો આવી રીતે ક્લિયર ને? બસ હવે તો સીધું છે. ચાલો સમજીએ. એની કેટલી ઘાત? 1/2 ઘાત, પાછી એની કેટલી ઘાત? આની આખાની કેટલી ઘાત? 5 ઘાત. મિત્રો આ તો ખબર છે √2 એટલે 1/41 ને. હવે એ તમે કરી નાખશો, એની મને બહુ ચિંતા નથી. કેલ્સીની અંદર કરો, કોઈ ચિંતા નથી. ઓકે ચાલો હવે આનું સાદરૂપમાં જુઓ તો આલ્ફા કેટલા? અહીંયા રહ્યા 800. ચલો આ કિંમત છે એની કિંમત કેટલી? 0.1. એટલે મિત્રો શું કરવાનું? 0.1 નું 1/2 ઘાત એટલે વર્ગમૂળ લેવાનું, એટલે 0.2 વર્ગમૂળ. એટલે જે જવાબ આવે એને પાછી કેટલી વખત? 5 વખત. એટલે જે જવાબ આવ્યો ગુણ્યા ઈ જવાબ ગુણ્યા ઈ જવાબ ગુણ્યા ઈ જવાબ ગુણ્યા ઈ જવાબ. ઘણા મિત્રો આવું કરી નાખે છે 0.5 આખાની 5 ઘાત હોય ને તો 0.5 ગુણ્યા 5. એ મિત્રો ઉપર 5 છે એટલે 0.5 0.5 0.5 એવી રીતે. ખબર પડી? ચાલો આ લખી નાખું. હવે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જે કંઈ કરવો છે. ઓકે ફ્લક્સની કિંમત કંઈક અહીંયા આવશે. ચાલો બોલો એકમ. એ તો મહત્વનું છે. એકમ બોલો. ફ્લક્સનો એકમ બહુ દેશી એકમ. વેફર નહીં, વેબર. આવડશે? પાક્કું ને? હજી એક એકમ હતો વોલ્ટ ઇન્ટુ મીટર. યાદ કરો તો આની પરથી આપણે બતાવ્યો હતો હે ને? એટલે જે કાંઈ એકમ લખો મને કઈ વાંધો નથી, પણ જનરલી ફ્લક્સ આવે ને એટલે વેબર લખી જ દેવાનું, માથાકૂટ જ નહીં. આવડશે? પાક્કું ને? જો આ દાખલો મહત્વનો દાખલો છે. આકૃતિ આપેલી છે, ડેટાને તમારે સમજવાના છે. એક્સ એટલે ઉગમ બિંદુથી અંતર છે. આવડશે? એ ભાગ પૂરો થયો. એ ચાલો અહીંયા તમારો જે જવાબ આવ્યો એ આવી ગયો. હવે ક્યુ. ચાલો હવે મિત્રો બુદ્ધિ હકાવો તો તમને હવે ગઈકાલે ગાઉસનો નિયમ ભણી ગયા એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. તમારી પાસે ફાઈ ની કિંમત છે તો તમને ક્યુ ની કિંમત મળી જાય? ચાલો સમજો. મળે જ ને. કોના નિયમ પરથી? ગાઉસના નિયમ પરથી. ગાઉસનો નિયમ તો શું કે ભાઈ કે ગાઉસના નિયમ પરથી. ગાઉસના નિયમનું સમીકરણ શું? ગાઉસ તો એવું કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સાઇલન 0. આ ક્યુ એટલે કોણ? આ ક્યુ એટલે કોણ? આની વડે ઘેરાયેલા, આની અંદર જે કોઈ પણ વિદ્યુતભાર છે, કોણ છે મને નથી ખબર, જે કોઈ પણ વિદ્યુતભાર ઘેરાયેલા ઈ જ આ હોય. તો બસ મારે આને તો શોધવા જ. બનાવ સૂત્ર નો કરતા તો શું લખાય? તો આવું લખાય તો કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઇન્ટુ એપ્સાઇલન 0. ફાઈ ઇન્ટુ એપ્સાઇલન 0. ચાલો વાત પૂરી થઈ ગઈ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ ચાલો સમજો ફાઈ ની કિંમત તો કે અહીંયાથી એપ્સાઇલન 0 8.85 ગુણ્યા 10⁻12. એ જાગો છો ને? યાદ છે ને? હું એકલો નથી ગણતો ને, આવું ન કરતા. ઓકે ઠીક છે. ફાઈ છે સર તમે એકલા જ ગણો, રહેવા દો ને. હવે જે કે હું એકલા કરું પણ તમારી માટે જ છે. ઓકે ચાલો આવી જાઓ પાછા. ફાઈ ની કિંમત છે એપ્સાઇલન 0 8.85 ગુણ્યા 10⁻12. કિંમત મૂકો, ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી વોટેવર જે થતું હોય. ક્યુ એટલે વિદ્યુતભારનું એકમ. જલ્દી બોલો. કુલમ. મિત્રો એકમ આવડવા જોઈએ, કોઈ ઓપ્શન નથી. ચલો આવડશે? જો સરસ મજાનો દાખલો છે, સમજ પડવી પડે અને ગણતરી કરતા આવડવી જોઈએ. મિત્રો બધું કરી દીધા પછી આ ઘણા બાળકોને તો ગુણાકાર ભાગાકારમાં જ ખબર નથી પડતી. કેલ્સી આવડું મોટું ભગવાને દઈ દીધું તોય. એન્ટ્રન્સ એક્ઝામની અંદર તો કેલ્સી આપતા જ નથી. ત્યારે શું થશે? ત્યારનું જે થવું હોય થાય, પણ અત્યારે સાચવી લો પહેલા. ઠીક છે? ચાલો ઓકે નેક્સ્ટ દાખલો લઈએ. મહત્વના દાખલાઓ સમજીએ. તો હવે આપણે લઈએ છીએ દાખલા નંબર સ્વાધ્યાયનો 1.10. ચાલો ઝડપથી આવી જાઓ. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.10 એક વખત હું ચેક કરી લઉં, તમે કોપી કરી નાખો. ઓકે એકદમ ક્લિયર દેખાય છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.10 ઝડપથી ધ્યાન આપજો. જો મિત્રો તમે લેક્ચર કદાચ સુતા જોવો, બેઠા જોવો, નોટ ચોપડા લઈને જોવો, એનાથી મને કોઈ તકલીફ નથી. ખાલી મને એટલું જ જોઈએ છે કે તમે જે પણ અત્યારે જે લેક્ચર જોવો છો એ કમ્પલસરી નોટની અંદર લખવાનું રાખો. ચાહે તમે સાથે સાથે લખો, લાસ્ટમાં લખો, એનાથી ફરક નથી પડતો. ફરક એનાથી પડે છે કે તમે લેક્ચર જોઈને એમાંથી કેટલું મેળવો છો. બરાબર છે? તો એવી રીતે નોટની અંદર લખવાનું રાખો. એક વખત લખાઈ ગયા પછી એનું વારંવાર રિવિઝન કરો, એને વાંચો.
કોઈ જગ્યાએ નથી ખબર પડી તો વિડીયો પાછો રિવાઇઝ કરીને જોઈ લો. મિત્રો તમને નથી ખબર પણ એવું માનીએ કાંઈ વિડીયોની અંદર એક વખત આમ જોવા જાવ ને કે હા આપણે બંનેનું ઇન્ટરેક્શન ન થાય એટલે તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી ન શકો. પણ મિત્રો એક વસ્તુ એ છે કે વિડીયોની અંદર કેવું છે, એક વખત હું ભણાવી દઉં પછી લુપ્ત નથી થઈ જતું. તમને જ્યારે મન થાય ત્યારે તમે ખોલીને જોઈએ પછી એ તમારો ફાયદો છે. અને બને ત્યાં સુધી અમે એવો જ પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ તમારા જે કાંઈ પણ ક્વેશ્ચન હોય છે લગભગ અમને ખબર હોય છે તો એ બને એટલા અમે કહી દેવાનો પ્રયત્ન કરશું. ઠીક છે, એટલે બને ત્યાં સુધી આ જે કાંઈ પણ ચાલે છે એનો બરાબર ઉપયોગ કરજો. ઓકે ઠીક છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.10. ચાલો આવી જાઓ. રકમ તમને કદાચ બોર્ડ ઉપર દેખાય જ છે. રકમ મારે ગોતવાની છે, તમને તો દેખાય છે. સ્વાધ્યાય 1.10, સ્વાધ્યાય 1.10, સ્વાધ્યાય 1.10. ચાલો ઓકે. શું કહે છે? બહુ સીધા સીધા દેશી દાખલા કરીએ. નથી બહુ એટલા બધા હાઈફાઈ, પણ આપણે કરવા તો જરૂરી છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.10. અમુક દાખલાઓની તો અમુકની હું ગણતરી કરવાનો જ નથી, ખાલી તમે મને ઝડપથી જવાબ આપો. 1.10 શું કહે છે? 4 × 10⁻9 સેન્ટીમીટર. સેન્ટીમીટર છે કુલમ ઇન્ટુ મીટર. ચલો 4 × 10⁻9 કુલમ ઇન્ટુ મીટર. ડાયપોલ. કુલમ ઇન્ટુ મીટર કોનો એકમ? ડાયપોલ મોમેન્ટ. એટલે આ કોની કિંમત છે? પી. પી ની કિંમત કેટલી આપેલી છે? 4 × 10⁻9. 4 × 10⁻9 સેન્ટીમીટર. ભૂલી જાજો, બોલતા નહીં ભૂલમાં તે. ઠીક છે. ડાયપોલની ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ, એટલે ડાયપોલ લીધી છે. ડાયપોલ. 5 × 10⁴ ન્યૂટન પર કુલમ. 5 × 10⁴ નંબરને સાઈડ પર મૂકો, એકમ જો ન્યૂટન પર કુલમ. કઈ રાશિ? વિદ્યુત ક્ષેત્ર. મિત્રો રકમની અંદર એકમ પરથી કઈ રાશિ છે એ તમને ઓળખતા આવડવું જોઈએ. પાછળ લખેલું જ હોય કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર, પણ એ આખી અલગ વાત છે. પેલા આપણા નોલેજ પ્રમાણે એકમ જોવાનો અને રાશિ ખબર પડી જવી જોઈએ, તો દાખલા તરત આમ તમને ધ્યાનમાં આવવા લાગશે. ન્યૂટન પર કોલમ એટલે કોણ આપેલું છે? વિદ્યુત ક્ષેત્ર. E = ચાલો જુઓ તો 5 × 10⁴ ન્યૂટન પર કુલમ. ઓકે, કરવાનું શું થાય મિત્રો? બે રાશિ હોય તો કઈ શોધવાની? આ બે સાથે હોય તો એક જ વસ્તુ હોય. શું શોધવાનું હોય? નું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ના ખૂણે રહેલી છે. એક મિનિટ ફરીથી વાંચો. એક વિદ્યુત ડાયપોલ આટલા વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલા ડિગ્રીના ખૂણે? 30 ડિગ્રીના ખૂણે. એનો મતલબ શું? વિદ્યુત ક્ષેત્ર આવી રીતે છે, માની લો વિદ્યુત ક્ષેત્ર આવી રીતે છે, અને ડાયપોલ ઈ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલાના ખૂણે છે? ડાયપોલ તમે દોરી દો તો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલાના ખૂણે છે? 30 ડિગ્રીના. ડાયપોલ એટલે ડાયપોલ મોમેન્ટ P અને ઈ વચ્ચેનો ખૂણો આ તમને આપેલો છે 30 ડિગ્રી. એમ આને અવગણતા નહીં, જે શબ્દ લખેલો હોય એને સમજો કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે છે, એટલે આવી રીતે છે. ઓકે, એટલે ઇન શોર્ટ થીટા બરાબર કેટલા ડિગ્રી? તો કે 30 ડિગ્રી. ચાલો આગળ જાઓ. પતી ગયું. ઓકે, રહેલી છે તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો. ડાયપોલ પર શું લાગે? ટોર્ક. આપણે પહેલા જ વાત થઈ કે P અને E હોય તો શોધવાના શું હોય? ટોર્ક. ટોર્કનું શું શોધવાનું? પાછું માન શોધવાનું, એટલે તો ચિંતા જ નથી. ઠીક છે, આવી રીતે નહીં કરીએ અને સીધા આવી રીતે કરીએ તો પણ આને શું કહેવાય? ટોર્કનું માન. બોલો જલ્દી, કરી નાખશો ને? આવડે ને? ચાલો આન્સર થોડુંક જ લખીશ ખાલી. બોલો ટોર્કનું સૂત્ર. ટોર્ક = P E sin θ. થીટાની કિંમત કેટલી? 30. પૂરું. આવડશે? ચાલો ટોર્કનો એકમ બોલી જાઓ. સર આ એકમનું તમારે નહીં કહેવાનું, બાકી બધું કહેવાનું. ટોર્કનો એકમ બોલો. જૂલ. નો યાદ રહે તો દેશી એકમ યાદ રાખો. જૂલ. હાય સર ટોર્કનો એકમ જૂલ થાય? આ તો કાર્યનો એકમ છે. આ તો કાંઈ વાંધો નહીં. ટોર્કનું સૂત્ર જુઓ. R×F. R એટલે અંતર, હે ને? એક પ્રકારનું અંતર એટલે મીટર. બળનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર લખો તોય મને વાંધો નથી, પણ આને કાર્ય જેવું જ કહેવાય. કેમ કે કાર્યનું સૂત્ર શું છે? બળ ગુણ્યા સ્થાનાંતર. બળનો એકમ ન્યૂટન, સ્થાનાંતરનો એકમ મીટર. હાય સર તમે કેવા પાટિયા બેસાડો? એ ભાઈ પાટિયા નથી હો, બધું સાચું જ છે. એટલે કાર્યનો એકમ કહો કે ટોર્કનો એકમ કહો, બંને કેવા છે? સરખા જ છે. અને એ ન ખબર પડે તો ન્યૂટન ઇન્ટુ મીટર તો છે જ તે. R એટલે મીટર, F એટલે બળ એટલે ન્યૂટન. સમજાય છે? એકમ ધ્યાનમાં રાખવાના, એકમમાં કઈ ગડબડ ન થવી જોઈએ. ચલો નેક્સ્ટ દાખલા નંબર કરીએ છીએ 1.15. ચલો ઝડપથી 1.15 શું કે છે? બરાબર ધ્યાન આપો. ચાલો છે બધા જ નાના દાખલા, પણ એક વખત સમજવા જરૂરી છે. 1.15. ચાલો રકમની અંદર વાંચીએ. શું કે છે? એક સમાન વિદ્યુત ક્ષેત્ર E = 3 × 10⁻³ I કેપ. I કેપ નો મતલબ, I કેપ એટલે કઈ અક્ષ? X અક્ષની દિશામાં. J કેપ એટલે Y અક્ષની દિશામાં. K કેપ એટલે Z અક્ષની દિશામાં.
ક્લિયર ને? અહીંયા કઈ આપેલી છે I, તો એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જાય છે. ચાલો ઠીક છે, E ની કિંમત લખાવી દો. E ઇઝ ઇક્વલ ટુ સદિશ સ્વરૂપે લખો કેમ કે I કેપ લખેલા છે 3 × 10 ની 3, 3 × 10 ની 3. ચાલો ઝડપથી જોઈ લો વોટેવર. I કેપ ન્યૂટન પર કુલમ. આગળ જઈએ. ઓકે, વિચાર કરો. હા ભાઈ, મેં વિચાર કર્યો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે, વિચાર કરી લીધો છે. ચાલો વાંચો આગળ. ઓકે, YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? કામની વાત આવી. YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટર બાજુવાળું ચોરસ દોરવાનું, પણ YZ સમતલને સમાંતર. સર આમાં ક્યાં YZ સમતલ છે? આકૃતિ દોરીએ અને જનરલી આપણને ખબર છે યામાક્ષ પદ્ધતિની વાત હોય એટલે આપણે યામાક્ષ પદ્ધતિની વાત એટલે જનરલી એકમ સદિશની વાત હોય એટલે યામાક્ષ પદ્ધતિ દોરી જ દેવાની. દોરીએ. ચાલો હવે બરાબર ધ્યાન આપો. મહત્વની વસ્તુ સમજો મિત્રો, કમ્પલસરી. ચાલો અહીંયા X આપી દો, અહીંયા Y આપી દો, અહીંયા Z આપી દો. ક્લિયર છે? વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? આ બાજુ, હે ને? ચાલો હું થોડું બતાવી દઉં એટલે બહુ આપણને ટેન્શન નહીં. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જાય બધું. હવે એનો મતલબ વચ્ચે નથી એવું નહીં, બધે છે જ તે. ઓકે, હવે ચોરસ ક્યાં મૂકવાનું? YZ સમતલમાં. આ Y અને Z એ સમતલને સમાંતર શું મૂકવાનું? ચોરસ. આ સમતલને સમાંતર એટલે મિત્રો કેવું થાય ખબર? આમ હું કરું ને તો આને Z અક્ષ, આ X અક્ષ અને આ Y અક્ષ. YZ સમતલ એટલે કયું કહેવાય? Y એટલે ઉપર. જોજો, Y એટલે ઉપર, Z એટલે આ, તો સમતલ બને આ. ખબર પડી? Y અક્ષ એટલે આ, Z અક્ષ એટલે આ, તો સમતલ કયું બને? આ. તો હકીકતમાં સમતલ છે ને એ આવી રીતે છે મિત્રો, જોજો. થોડું ઘણું આમ તેમ થાય તો સાચવી લેજો, બહુ ચિંતા નહીં કરતા. ખાલી ખબર પડવી પડે કે આપણું સમતલ સાચું છે. ચલો કેવાય આ Y અને આ Z એટલે હકીકતમાં આ મેં છે ને ત્રિપરિમાણમાં દોરવાનો પ્રયત્ન કર્યો છે. નો ખબર પડે તો સાચવી લેજો, પણ દોર્યા છે સાચા જ છે. ચાલો ઠીક છે. YZ સમતલ એટલે સમતલ આવી રીતે છે. ઇનશોર્ટ મિત્રો કહેવાનો મતલબ આવો છે કે સમતલ ભાઈ મેં આમ મૂકેલું છે, બસ બીજી કોઈ વાત નહીં. આમ સમતલ મૂકેલું છે અને સમતલ એ હકીકતમાં ચોરસ છે એટલે આ ચોરસ છે. તો શું કે છે એ વાંચો. સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસના ક્ષેત્રનું ફ્લક્સ. આ બાજુની લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. આ 10 સેન્ટીમીટર, તો આ પણ કેટલા? 10 સેન્ટીમીટર છે. તો એની સાથે સંકળાયેલું શું શોધવાનું? ફ્લક્સ. આવડે ને? ફ્લક્સ શોધવાનું. કેટલા? 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ સાથે, આની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું છે. ચાલો આપો જવાબ. કઈ રીતે મળે? જલ્દી. ફ્લક્સનું એક જ સૂત્ર બોલો. ફાઈ ઇઝ ઇક્વલ ટુ બોલો. ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ સદિશ A. આની પરથી શું ખબર પડે? E A cos થીટા. ચાલો આનો મતલબ એવો થયો કે E અને A ને ગોતો. E કઈ બાજુ? બોલો જલ્દી. જનરલી આપણે ક્યાં લઈએ? વિદ્યુત ક્ષેત્રની દિશામાં, ખુલ્લી સપાટી માટે, એટલે E આ બાજુ. એ તો ખબર જ હતી અમથી છે કે ભાઈ અમે E ને આ બાજુ લીધા છે. A કઈ બાજુ? તો કે એ જ બાજુ, હે ને? સમજાય છે ને? ઓકે, E અને એક જ દિશામાં એટલે ખૂણો કેટલો બન્યો? 0. cos 0 ની કિંમત 1. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ E A. ચાલો પતી ગયો. હવે તમે કરશો. ફાઈ E ની કિંમત અહીંયા રહી. મૂલ્ય લખવાનો મિત્રો. ફ્લક્સ તો અદિશ રાશિ એટલે ખાલી આ જ તે. E એટલે ક્ષેત્રફળ. આનું ક્ષેત્રફળ એટલે કઈ રીતે લખાય? પબ્લિક આમાં ગોટાળા કરી નાખે. જો કે આ કઈ એટલી બધી મોટી વાત નથી. ક્ષેત્રફળ એટલે આ બાજુનો વર્ગ. બાજુનો વર્ગ પણ સેન્ટીમીટરમાં છે એટલે 10 પછી બોલો તો 10 નો આ બાજુનો વર્ગ એટલે 10 નો વર્ગ અને એકમ શું થાય? સેન્ટીમીટર સ્ક્વેર. આવું થાય ને, પણ આપણે શેમાં ફેરવવું પડે? મીટરમાં. આવડે છે ને ફેરવતા? કઈ રીતે? જોઈ લો એક વખત. ચાલો 3 × 10 ની 3. 10 ની 2 તો એમ નામ એ તો ખબર પડી જ ને. 10 × 10 એટલે 10 × 10 એટલે 10 ની કેટલી થઈ? 2. એટલે એ લખ નાખા. ક્ષેત્રફળ શોધીએ છે એટલે. ચાલો ઓકે. સેન્ટીમીટર સ્ક્વેર. તો જો મિત્રો આનું સાદરૂપ આવી રીતે આપવાનું, સમજજો કેવી રીતે. ભાઈ સેન્ટીમીટર લખેલું છે તો સેન્ટીમીટરની જગ્યાએ શું લખાય? 10 ની -2. એકમ કયો થાય? મીટર. અને ઉપર સ્ક્વેર તો છે જ તે. આ તો આપણે શીખવાડેલું છે ને, સેન્ટીમીટર માંથી મીટર એટલે 10 ની -2 મીટર. સેન્ટીમીટર દેખાય તેની જગ્યાએ મૂકી દેવી 10 ની -2 મીટર.
હવે પાછા છૂટા પડી ગયો, છૂટા પડી જાય તો આવું પદ બને? આટલું બધું મેથ્સ નથી શીખવવાનું મારે, પણ મિત્રો હું આશા રાખું કે આ બધું સફળ જાય, તમને ખબર પડવી પડે. 10 ની 2 ઘાત, જો આ તો લખી નાખ્યું, આ એટલે ઘાતનો ગુણાકાર કરો, 2 2 4 એટલે 10 ની -4, 10 ની -4 અને જો મીટર સ્ક્વેર, જો ફાઇનલી મીટર સ્ક્વેર થઈ ગયું. એમ એકમ સાથે સાથે લખવાનો જ નથી, આપણે તો ફ્લક્સ શોધવું છે. સમજ પડે છે? પણ આ તમને એકમ ચેન્જ કરતા આવડવો પડે. મીટર સ્ક્વેર જો અહીંયા પ્રોપર થઈ ગયું. હવે તમે ગુણાકાર ભાગાકાર જે કંઈ તમારે કરવું એ કરી લેજો. ફ્લક્સ બોલો એકમ, વેબર આવડશે? પાક્કું ને? બતાવવું છે ખાલી. મેન તમારે આ સમતલ સમજાવવું પડે ને આ સમજાવવું પડે. ક્લિયર છે? એકમ ચેન્જ કરવાના નહીં ભૂલવાના. સેન્ટીમીટર માપ્યા હોય તો જનરલી આપણું બધું જોઈએ એસા એકમ પદ્ધતિમાં ચાલે. સેન્ટીમીટર માપ્યા હોય તો મીટરમાં કન્વર્ટ કરી જ નાખવાના. આવડશે? ચાલો આગળ જોઈએ. હજી એનો બી ભાગ શું કે છે? હા, આ કામનું છે. જોજો, જો આજ ચોરસના સમતલને દોરેલો લંબ એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ. આજ ચોરસના સમતલનો ક્ષેત્રફળ સદિશ એટલે આ વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે. કોની સાથે? વિદ્યુત ક્ષેત્ર. મિત્ર ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે. હવે સમતલને વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલાનો ખૂણો બનાવો છે? 60 નો. તો જો મારે આમ ફેરવવા પડે સમતલને તો જ ફરે ને, તો ક્ષેત્રફળ સદિશ આમ જાય. હું આ સમતલને થોડું ફેરવી નાખું, જોજો સમજજો. હું સમતલને આવી રીતે ફેરવી નાખું, આવી રીતે. જો આ જે આમ સમતલ હતું એને મેં આમ ફેરવી નાખ્યું તો ક્ષેત્રફળ સદિશ આમ જતો રહે અને વિદ્યુત ક્ષેત્ર તો ઓલરેડી આમ જાય છે. તો ખૂણો અહીંયા કેટલાનો બન્યો? 60 ડિગ્રીનો. ત્યારે એની સાથે સંકળાયેલું શું શોધવાનું? ફ્લક્સ. ખબર પડી? એટલે વિદ્યુત આ ક્ષેત્રફળ સદિશ આ બાજુ, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. કંઈક યાદ કરો તો થોડી વાર પહેલા જ આવું સમજાતા કે આ કોણ છે? એ છે. આ કોણ છે? ઈ છે. ઈ અને એ વચ્ચેનો ખૂણો કેટલાનો હતો? કે 60 ડિગ્રીનો. 60 ડિગ્રીનો ખૂણો હોય તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઈ એ કોસ થીટા. થીટાની જગ્યાએ કેટલા? 60. વાત પૂરી થઈ ગઈ. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ 60. કોસ 60 ની કિંમત કેટલી? બોલો, 1/2. એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ બાય 2. પતી ગયું. આવું કહેવા માંગુ છું. અને ઈ એની કિંમત તો જો ઓલરેડી અહીંયા છે, એટલે આ જવાબના ભાગ્યા 2 કરી દેજો. આનું 20 આવે તો અહીંયા 15 કરી દેવાના. એટલે સોરી 20 આવે તો અહીંયા 10 કરી દેવાના. એકમ બોલો તો વેબર. કિંમત જાતે મૂકવાની છો, એ મારી ઉપર રહેતા નહીં. આ ખબર પડી? આ સમતલના ક્ષેત્રફળ સદિશ હતો તો ક્ષેત્રફળ એ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલાનો ખૂણો બનાવ્યો? 60 નો. એટલે મારે આમ ફેરવવા પડે. તો આ ખૂણો કેટલાનો બન્યો? 60 નો. ઘણા મિત્રોને એવું થાય, હે સર તમે ઉપર જ હું કામ ફેરવો? અરે મને મજા આવે એટલે. તમને મજા નીચે આવે કે આમ ફેરવો? સર આમ ફેરવીને 60 લાવું તો આમ ફેરવીને, એટલે જો આવી રીતે છે ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્ર આમ. જો આમ ફેરવું તો આમાંય 60 બને. જો અહીંયા જ્યાં બનાવો અહીંયા નીચે લ્યો તો નીચે લ્યો, મને કઈ વાંધો નથી. 60 તો 60 જ બનશે ને. ઈ આમ ને એ આમ. આ બાજુ કરો તો એ આમ ને ઈ આમ બને તો 60 જ છે. ખબર છે? ચાલો નેક્સ્ટ દાખલો લઈએ. 1.15 થયા ને? 1.16. ચાલો 1.16 અહીંયા સમાઈ જશે. ચાલો તમારું જ કામ છે, હું નહીં કરું, હું ખાલી થોડું યાદ કરાવી દઈશ. 1.16 વાંચો રકમ. 1.16 બરાબર સાંભળો. 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય તેમાંથી સ્વાધ્યાય 1.15 માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? સર કાંઈ ખબર પડતી નથી, મને ખબર પડતી નથી. ફરીથી વાંચો. શું કે છે મિત્રો? મજાક કરું છું, જોજો બરાબર. શું કે છે? 20 સેન્ટીમીટરની બાજુવાળો એક ઘન, 20 સેન્ટીમીટરની બાજુવાળો એક ઘન લેવાનો. ઘન એટલે 6 બાજુ. પડી ગઈ ને? ઓકે. ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર હોય. યામ સમતલને કેવું હોય? સમાંતર. યામ સમતલ એટલે ખબર? આ કયું સમતલ કહેવાય? વાય અને ઝેડ આ બાજુની વાત કરો તો વાય ઝેડ સમતલને સમાંતર બાજુ હોય એવી. નીચે વાળી એક્સ અને વાય વાળાની વાત કરું તો એ સમતલ હોય એવી. એવું એક આખું ક્યુબ લેવાનું, સમઘન લેવાનું, સમાંતર રાખેલો હોય તેમાંથી સ્વાધ્યાય 1.15 માં દર્શાવેલું વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? એ શું કે ખબર મિત્રો? આકૃતિ જુઓ. એ આવું કે છે કે ભાઈ તમારે ઓલરેડી આ જે યામક્ષ પદ્ધતિ આમ હતી એ તો છે જ તે. હવે આ બાજુને સમાંતર એને એક ક્યુબ બનાવેલું છે. ક્યુબ બનાવેલું છે એટલે એ શું કે ખબર? એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ, આવું તમે આખું ક્યુબ દોરી નાખો.
આખું ક્યુબ દોરી નાખ્યું તો આમાંથી પસાર થતો ફ્લક્સ કેટલું એમ, આમાંથી કેટલું ફ્લક્સ નીકળે, અને આ બાજુની લંબાઈ કેટલી આપી છે 20 સેન્ટીમીટર, આ બાજુની લંબાઈ કેટલી આપી છે 20 સેન્ટીમીટર, આમાંથી કેટલું ફ્લક્સ નીકળે? ચાલો આપો તો જવાબ. એ ખોટું નથી દોર્યું, આ એક્સ બાજુ, ચાલો બરાબર જ છે. ઓકે, આમાંથી કેટલું ફ્લક્સ નીકળે? કઈ યાદ આવે છે? આવું કઈ ગઈકાલે કઈક દોર્યું હતું, વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી આવીને આમ નીકળી ગયું હતું, વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી આવીને નીકળી ગયું હતું, વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી આમ આવીને નીકળી ગયું હતું. મિત્રો એવું જ થાય, વિદ્યુત ક્ષેત્ર તો ઓલરેડી ક્યાં છે? આ બાજુ છે. તો આ સપાટીમાંથી જેટલું દાખલ થાય વિદ્યુત ક્ષેત્ર, જુઓ અહીં દાખલ થયું એટલું જ બહાર નીકળી જાય અહીંયાથી. સેમ એવી જ રીતે અહીંયાથી જેટલું દાખલ થાય એટલું જ અહીંયાથી બહાર નીકળી જાય. તો હકીકતમાં આની સાથે કઈ ફ્લક્સ સંકળાય જ નહીં, કેમ કે જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા આવે એટલી બહાર નીકળી જાય છે. અને મિત્રો કદાચ આને તમારે મેથેમેટિકલ સમજવું હોય કે સર અમને કેમ ખબર પડે કે આ ભાઈ 0 થઈ ગયા, મિત્રો સમજો, થોડીક બુદ્ધિ અગાવજો. હું આ સપાટીની વાત કરું, આ સપાટીની વાત કરું તો ક્ષેત્રફળ સદિશ ક્યાં? તો કે આ બાજુ. વિદ્યુત ક્ષેત્ર ક્યાં? તો કે આ બાજુ. ખૂણો કેટલાનો બન્યો? 180 નો. cos 180 ની કિંમત -1, એટલે ફ્લક્સ કેટલું બને? -Ea. બોલો આવું બને? હાય હાય, cos 180 -1 એટલે ફ્લક્સ આટલું બને. હવે સેમ આ બાજુ વારે જોવો તો ક્ષેત્રફળ સદિશ આ બાજુ, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, થીટા કેટલો બન્યો? 0, cos 0 કિંમત 1 એટલે ફ્લક્સ કેટલો આવે? Ea. Ea ટોટલ કરો 0. જો સમજ પડે છે? અને બાકીની બધી બાજુ તો કેવી હોય? લંબ હોય ને. ક્ષેત્રફળ સદિશ આમ જતો હોય, વિદ્યુત ક્ષેત્ર આમ જતો હોય એટલે 90 છે, બાકીનાની તો વાત જ નથી, જે વાત છે આની. અને બહુ એટલી બધી બુદ્ધિ ન કરતો, સીધી વસ્તુ છે કે ક્લોઝ સરફેસ હોય, બંધ સપાટી હોય, એક સાઈડ થી ફ્લક્સ આવે, બીજી સાઈડ થી નીકળે એટલે ફ્લક્સની કિંમત 0. 1.16 પૂરા થઈ ગયા. આટલું લખી દેવાનું કે સપાટીમાંથી જે એક સપાટીમાંથી જેટલું ફ્લક્સ દાખલ થાય છે એટલું જ બીજી સપાટીમાંથી બહાર નીકળે છે, એટલે ટોટલ ફ્લક્સ કેટલું થાય? 0. ગણતરી બતાવી હોય તો અહીંયા છે. ક્લિયર? ચાલો ઓકે, નેક્સ્ટ આગળ જઈએ. 1.17. જલ્દી જલ્દી જલ્દી. આજે ફ્લક્સ ને અનુરૂપ આપણે લગભગ બધા દાખલા કરી નાખવાના છીએ. 1.17. પાણી પી લેજો, આંટો મારી આવો અને પછી જલ્દી આવી જાઓ. ઊભા થતા નહીં, અહીંયા નહીં જ બેસવાનું છે, તો ઊભા થઈને આંટો મારવા જતા રહ્યા છે. ચાલો ઠીક છે, શરૂઆત કરીએ. 1.17. રકમ વાંચતા જાઓ, શું કે છે બરાબર જોતા જાઓ. 1.17. એક બ્લેક બોક્સની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ, એક બોક્સ છે એની સપાટીમાંથી બહારની તરફનું એક બોક્સ આપી દીધું છે. બોક્સ એટલે ઓલરેડી આપણે દર વખતે જે ક્યુબ દોરીએ છીએ, સમઘન દોરીએ છીએ. ઓકે, શું કે છે જોજો. બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ, બોક્સની સપાટીમાંથી બહારની તરફનું. મિત્રો આ બહારની તરફનું કહેવાનું એનો બહુ બધો સીધો સાદો મિનિંગ છે, પણ એ આપણને ખબર પડી પડે. એ ફ્લક્સ કેટલું છે પેલા એ જોઈ લઈએ. ફ્લક્સ કેટલું આપેલું છે? 8×10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. 8×10 કેટલી? 3 કીધી ને, ભૂલાઈ જાય છે. 3 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. મિત્રો ફ્લક્સ ની કિંમત ધન છે, આનો મતલબ શું? કેમ કે બીજા ભાગની અંદર ફ્લક્સ ની કિંમત ધન, એનો મતલબ શું? વિદ્યુતભાર ધન કે ઋણ? આ ફ્લક્સ ની કિંમત ધન છે તો એ શું સૂચવે? વિદ્યુતભાર ધન છે કે ઋણ છે? ચાલો બોલો, આપો જવાબ. કેવો છે? ધન. કેમ કે ધન વિદ્યુતભાર નું ફ્લક્સ જ 12 હોય. ગઈકાલે જ વાત થઈ ને, આવી રીતે 12 હતું. અને ફ્લક્સ 12 હોય તો એ પોતે કેવા હોય? ધન. તો એનો મતલબ ફ્લક્સ ધન છે, તો એનો મતલબ બ્લોક્સ ની અંદર વિદ્યુતભાર કયો હોઈ શકે? ધન. એટલે ફ્લક્સ ધન છે. આવું સમજાવું છું. અહીંયા ફ્લક્સ ઋણ આપેલું હોત તો એનો મતલબ બોક્સ ની અંદર કયો વિદ્યુતભાર હોય? ઋણ. ક્લિયર ને? ઓકે, ચાલો આટલી વાત કરેલી છે. આગળ શું કે છે વાંચો. ઓકે, તો એ બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? આવી ગયું. બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો છે? ચાલો મિત્રો, આવું મારે કરાવવાનું ન હોય. બોલી જાઓ જલ્દી. કુલ વિદ્યુતભાર કયો નિયમ લાગી જાય? ગાઉસનો નિયમ ને. ચાલો, કયા નિયમ પરથી? ગાઉસના નિયમ પરથી. મિત્રો એક વસ્તુ હંમેશા જોવાની, જનરલી
ફાઈ અને ક્યુ ની વાત આવે તો હકીકતમાં જનરલી ગાઉસનો નિયમ જ લાગવાનો છે. ચાલો ક્યુ ઇઝ સોરી શું છે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સાઇલન 0. ચાલો ક્યુ ને શોધવા છે તો ક્યુ બરાબર શું થાય ફાઈ ઇન્ટુ એપ્સાઇલન 0. જો મિત્રો વાત કરી છે કે ફાઈ ની કિંમત અહીંયા આમ કીધો એપ્સાઇલન 0 8.85. જો ઓટોમેટિક અહીંયા ફાઈ ની ક્યુ ની કિંમત જો ધન આવી, જો હું આવું સમજાવવા, પણ એ કહેવાની જરૂર નથી. ફ્લક્સ ધન હોય તો વિદ્યુતભાર ધન જ હોય. બોલો એકમ કુલમ ગણતરી કરી નાખજો, આવડશે ને? ચાલો બી ભાગ જુઓ. હવે બરાબર સાંભળજો. જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોય તો એ શું કહે છે? બોક્સની સપાટીમાંથી બહારની તરફ એટલે બહારની તરફ આવતું, આમ સમજી લો કે બધું બહારની તરફ આવતું કુલ ફ્લક્સ શૂન્ય હોય. ફ્લક્સની કિંમત કેટલી? 0. એ એવું કહે છે કે ફ્લક્સ શૂન્ય હોય. બી ભાગ ફ્લક્સ શૂન્ય હોય તો એ શું કહે છે? હોય તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોય કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી. પ્રશ્ન ચિહ્ન. આવું હોય તો કેમ, અથવા ન હોય તો કેમ? એની ભાષા મૂકો, આપણી ભાષામાં સમજો, સીધી ભાષામાં. એવું કે છે કે આની અંદરથી કઈ ફ્લક્સ બહાર ન આવતો હોય, એનો મતલબ ફ્લક્સની કિંમત 0 હોય તો શું તમારો જવાબ એવો છે કે અંદર કોઈ વિદ્યુત ભાર છે કે નથી? તમને એવું પૂછે છે. આની અંદર કોઈ વિદ્યુત ભાર છે જ હોય કે ન હોય? જલ્દી. શું હોય? ન હોય. વિદ્યુત ભાર ન હોય તો જ ફ્લક્સ નો નીકળે ને. એ મિત્રો આ હું છે ને આવું કહું, આની અંદર તમે ક્યુ વિદ્યુત ભાર મૂકો તો ફ્લક્સ ધન મૂકો તો જ આવી રીતે બહાર નીકળે ને. હવે અંદર કઈ હોય જ નહીં તો કઈ બહાર જ ન નીકળે. પહેલી કન્ડિશન કે વિદ્યુત ભાર અંદર ન હોય તો ફ્લક્સ 0 હોય. સાચું છે, પણ દર વખતે એવું હોય એવું જરૂરી નથી. સર આ પાછું હું નવું લઈ આવ્યા. જોવો ઘણા મિત્રોને થોડી સમજ પડી ગઈ છે કે હું શું કહેવાનો છું. હવે આ બોક્સ છે, આની અંદર અત્યારે કેટલો વિદ્યુત ભાર છે? 0 દેખાય છે. હવે હું દોરું તો જોજો તો હવે બોક્સની અંદર કેટલો વિદ્યુત ભાર છે? હવે બોક્સની અંદર કેટલો વિદ્યુત ભાર છે? 0. જો તોય 0 જ છે. એનો મતલબ શું થયો કે એવું જરૂરી નથી ફ્લક્સની કિંમત 0 હોય તો અંદર વિદ્યુત ભાર છે જ નહીં એવું ન કહેવાય. એવું પણ બની શકે કે 5 કુલમ ધન અહીંયા આ સપાટી ઉપર હોય અને -5 કુલમ આ બાજુ હોય, એટલે ટોટલ 0 થયો છે. કાં તો આવું હોય તોય ચાલે, આવું હોય તો પણ સેન્ટેન્સ બરાબર છે. અંદર ક્યુ ની કિંમત 0 જ હોય, ક્યુ બરાબર 0 જ હોય તો ફ્લક્સ નો નીકળે. આ સાચું છે અને આ પણ સાચું છે કે વિદ્યુત ભાર હોય પણ સમાન મૂલ્યનો કેવો હોય? વિરુદ્ધ હોય, તોય ફ્લક્સ કેવો થાય? 0. ઇન શોર્ટ તમે એવું તારણ ન કાઢી શકો કે અંદર કોઈ વિદ્યુત ભાર નથી, એવું કહી શકાય નહીં. એવું પણ બની શકે કે અંદર એક ધન હોય ને કેવો હોય? ઋણ. સમજાણી ને વાત મારી? ઓકે ચાલો લખી નાખીએ. શું કે છે નિષ્કર્ષ? ખાલી થોડું વાંચી લો એટલે એના સેન્ટેન્સ પ્રમાણે બેસાડી દઈએ. તો જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોય તો તમે એવો નિષ્કર્ષ તારી શક્યા હોય કે બોક્સમાંથી કોઈ વિદ્યુત ભાર બહાર નથી? ના હોય તો ના, આપણો નિષ્કર્ષ એવો ન હોય કે અંદર કોઈ વિદ્યુત ભાર નથી, પરંતુ એવું પણ શક્ય હોઈ શકે કે બોક્સમાં સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ વિદ્યુત ભારો હોય તો પણ ફ્લક્સ શૂન્ય મળી શકે છે. અંદર કોઈ ન હોય તો આવવાનું જ નથી, એ વાત સાચી જ છે, પણ અંદર કોઈક હોય, એક પ્લસ ને એક માઇનસ, તોય પછી અંદર ફ્લક્સ તો ટોટલ કેટલું થાય? 0. આ કેમ 0 થાય મિત્રો? ફ્લક્સ નું સૂત્ર શું છે? ફ્લક્સ નું સૂત્ર phi = q by epsilon 0. હવે વિદ્યુતભાર હોય જ નહીં તો q ની કિંમત 0, એટલે 0 નો ગુણાકારમાં કાંઈ પણ 0. પણ q ની કિંમત હોય 1 + q 1 - q છેદમાં એપ્સાઇલન 0, તો જો તોય 0 થાય. આવું સમજાવવા માંગુ છું. આ સમીકરણ સ્વરૂપે જોવે તો આવી રીતે તોય ફ્લક્સ 0 થાય. સમજાઈ ગયું ને? ઘણું બધું સમજાવ્યું એટલે લગભગ ખબર પડી ગઈ છે. ઓકે ચાલો આગળ જઈએ. નેક્સ્ટ દાખલા નંબર 17 કર્યો ને 1.17.
આવી જાઓ 1.19 તમારી માટે જ બનેલો છે 1.19 ઝડપથી. ઓકે શું કહે છે બરાબર વાંચો, બહુ દેશી દાખલો છે સમજીએ. 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર રહેલો છે. ઘનાકાર એટલે બોલો તો સમઘન હે ને. ચાલો 1 પોઈન્ટ કેટલો કીધો 19. બહુ બધી વખત આજ તો ઘન દોરાયો મને. ચાલો ઓકે ઘનાકાર સપાટી છે. ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમનો, કેન્દ્ર ઉપર એટલે અહીંયા કેટલો વિદ્યુતભાર 2 માઇક્રોકુલમનો. એક બોક્સ છે, બોક્સના કેન્દ્ર ઉપર કેટલો વિદ્યુતભાર 2 માઇક્રોકુલમનો. વાંચો રહેલો છે. તો આ સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ, ચાલો બોલો જલ્દી, આખામાંથી બહાર આવતું કુલ ફ્લક્સ શોધવું હોય તો બોલો મિત્રો સૂત્ર, બોલો તો બોલો. ક્યુ ની કિંમત આપેલી છે, આવડે ને હવે તો બધું લગભગ આવડે છે. ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ ગાઉસના નિયમ પ્રમાણે શું કહેવાય Q બાય એપ્સાઇલન 0. ફ્લક્સ phi Q ની કિંમત છે 2 × 10⁻6 લખી દેવાના હે ને. કુલમમાં ફેરવવા પડે, કુલમમાં ફેરવવા પડે, SI એકમમાં ફેરવી દેવાના. એપ્સાઇલન 0 8.85 વોટેવર. ફ્લક્સ phi ની કિંમત બોલો, વેફર ખાઈ લો છેલ્લે, આવડશે. MCQ છે આ બધા, સમજી લો MCQ છે. 1.19 ક્લિયર. ચાલો નેક્સ્ટ આવી જાઓ 1.20 જલ્દી 1.20. ચાલો વાંચો. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે સપાટીમાંથી, ચાલો સરસ, -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમનું ફ્લક્સ પસાર થાય છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ, 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ. અત્યાર સુધી સમઘન હતી, હવે ગોળાકાર છે આખી સપાટી. R = 10 સેન્ટીમીટર ગાઉસિયન પૃષ્ઠ છે, એમાંથી નીકળતું બહાર આવતું ફ્લક્સ કેટલું કીધું? સપાટીને માંથી -1 × 10⁻³ -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે ઓકે ફ્લક્સ પસાર થાય છે એ જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવી હોય તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોય. ઉભા રહેજો મિત્રો, એને ઘડીક અટકાવો. શું કહે છે? કેટલી ત્રિજ્યાની? r ત્રિજ્યાની ગાઉસિયન પૃષ્ઠ. મિત્રો ગાઉસિયન પૃષ્ઠ એટલે આ. પેલા મને એ જવાબ આપો, આ બંગડી છે કે ફૂટબોલનો બોલ છે? સર બંગડી ક્યાંથી આવી અહીંયા? ખબર નહીં, તમે બંગડી લઈ આવો. બોલો બંગડી છે કે ફૂટબોલનો બોલ છે? ગાઉસિયન પૃષ્ઠ એટલે ગાઉસિયન પૃષ્ઠ હંમેશા કેવું હોય? બંધ હોય. આપણે બોક્સ બધા બંધ લીધા, એના કેન્દ્રમાં એટલે એમાંથી બહાર આવતું ફ્લક્સ આટલું છે. એની ત્રિજ્યા છે એ 10 સેન્ટીમીટરની છે, બરાબર છે, અને ફ્લક્સ આટલું બહાર આવે છે. અને એ ભાગ આવો કીધો. હવે સાંભળો કે ભાઈ એની ત્રિજ્યા બમણી કરી દેવામાં આવે. અત્યારે r ત્રિજ્યા છે એટલે 10 સેન્ટીમીટર છે. હવે ત્રિજ્યા કોઈક રીતે બમણી કરી દે એટલે આખો બોલ મોટો થઈ ગયો. અને ત્રિજ્યા r ની જગ્યાએ કેટલી થઈ ગઈ કે હવે ત્રિજ્યા r ની જગ્યાએ કેટલી લઈ લો? r' = 2r, બમણી કરી નાખી એટલે r' = 2, r ની કિંમત 10 સેન્ટીમીટર. આવું થઈ ગયું કોઈક રીતે. તો શું કે છે કરવામાં આવે તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ બહાર આવતું હોય? સપાટીમાંથી કેટલું ફ્લક્સ બહાર આવતું હોય? એ મિત્રો 10 સેન્ટીમીટર વાળી હોય કે 20 સેન્ટીમીટર વાળી હોય, 10 દુ ને 20, ફ્લક્સ કેટલું બહાર આવે? સર અમને નથી ખબર પડતી કેટલું આવે. સારું, ન ખબર પડે કાંઈ નહીં. 10 સેન્ટીમીટર વાળું જે કાંઈ હોય, 20 વાળું હોય, ફ્લક્સનું સૂત્ર બોલો તો ફ્લક્સ phi = Q/ε0. પાક્કું ને? જલ્દી પાક્કું ને? ઓકે, મારે ફ્લક્સને શોધવા છે તો ઓકે આમાંથી નહીં ખબર પડે, આ પડી જશે. ચાલો જોજો, ફ્લક્સ આ છે, ફ્લક્સ એટલે Q/ε0. અને અંદર તમને એવું કીધું હતું, ક્યાં છે? ઓકે હા, કે ભાઈ આ જે સપાટી છે એમાંથી કેટલું ફ્લક્સ બહાર આવે? ફ્લક્સની કિંમત કેવી છે? ઋણ. તો એનો મતલબ એવો કહેવાય કે અંદર કદાચ -Q વિદ્યુતભાર હશે. Q કેટલો હશે એ નથી ખબર,
પણ એ તો ફાઇનલ થઈ જાય ને કે માઇનસ છે. હવે મિત્રો સમજો તો ફ્લક્સ એટલે માઇનસની કારણે ક્યાં હોય? અંદરની તરફ. જોજો સાંભળજો બરાબર. એ આવી રીતે કહેવાય. જવાબ બહુ સીધો સાદો છે પણ સમજાવી દઈએ. આવું કહેવાય. હવે અત્યારે 10 સેન્ટીમીટરની ત્રિજ્યા છે તો સમજી લો ફ્લક્સ 1 2 3 4 5 જાય. હવે એની જગ્યાએ તમે 20 સેન્ટીમીટરની કરી નાખો આવી રીતે, તોય કેટલું ફ્લક્સ થાય જોવો તો? 1 2 3 4 5 6. પેલા 6 હતા. 1 2 3 4 5 6. 10 સેન્ટીમીટર વાળો ગોળો દોરો તોય 6 જાય. 20 વાળો કરો તોય 6 જાય. એની કરતા મોટો કરો તોય કેટલા જાય? 6 જ જાય. તો એનો મતલબ શું થયો કે ત્રિજ્યા r હોય અને એની જગ્યાએ તમે 2r કરી નાખો તો ફ્લક્સ બદલાય નહીં. ટૂંકમાં ફ્લક્સ ત્રિજ્યા પર આધાર રાખતું નથી. ભાઈ ફ્લક્સ ની ત્રિજ્યાને કઈ લાગે વળગે જ નહીં, એટલે ફ્લક્સ હોય એટલું જ રહે. તેથી I ની કિંમત કેટલી રહે? કે ભાઈ એટલી જ રહે, તો કે -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. સમજ પડે છે? ફ્લક્સ ની કિંમત બદલાવાની નથી, ગમે એટલી લઈ લો. મિત્રો અહીંયા એક વાર સરખું જોઈ લેજો, ન ખબર પડી હોય તો, કે ભાઈ અહીંયા -q વિદ્યુતભાર છે. અહીંયા હું આ ગાઉસિયન પૃષ્ઠ દોરી દઉં. આ પહેલી ગાઉસિયન પૃષ્ઠ, આ બીજી ગાઉસિયન પૃષ્ઠ. માની લો કે આની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે અને બહારની ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે. હવે માઇનસ વિદ્યુતભાર છે તો ફ્લક્સ આવી રીતે બધું અંદર જતું હોય. જુઓ તો હવે તમે 10 સેન્ટીમીટર સાથે સંકળાયેલું કયો? 10 સેન્ટીમીટર સાથે 4 લાઈન છે અને મોટા સાથે કેટલી લાઈન છે? 4 જ લાઈન છે. ખબર પડે છે ને? ઓકે, એટલે ફ્લક્સ બદલાય નહીં. અને બીજી વસ્તુ, ફ્લક્સ નું સૂત્ર આપણું શું છે? ફ્લક્સ ϕ q/ε0. આમાં ત્રિજ્યા છે જ નહીં, ત્રિજ્યા ઉપર આધાર જ ન રાખે. જો એટલે મેં કીધું કે ફ્લક્સ ત્રિજ્યા પર આધાર રાખતું નથી. ચાલો આનો બી ભાગ, બહુ દેશી ભાગ પૂરો કરીએ. શું કે છે? આની સાથે સંકળાયેલો વિદ્યુતભાર શોધો. બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? q ને શોધવાના કે ભાઈ, કે ϕ આપેલા છે અને q ને શોધવાના. ચાલો q ને શોધવાય તો ફ્લક્સ ϕ q/ε0. ચાલો કોને સૂત્રનો કરતા બનાવીએ? q ને બનાવો તો ϕε0. q ફ્લક્સ ની કિંમત અહીંયા રહી, માઇનસ સહિત મૂકો. ε0 ની કિંમત મૂકો અહીંયા, ફ્લક્સ ની કિંમત અહીંયા, તો q ની કિંમત જો માઇનસ આવી. એટલે ફ્લક્સ ધન આપે કે ઋણ આપે એનું પ્રૂફ તમને ખબર પડી જ જાય. માઇનસ હોય તો અંદર એનો મતલબ કોઈ -q વિદ્યુતભાર છે, અહીંયા પ્લસ હોય તો એનો મતલબ અંદર કયો વિદ્યુતભાર છે? +q. ક્લિયર છે? પાકું ને? ચાલો તો આજના ટાર્ગેટ પ્રમાણે ફ્લક્સ ને લગતા તમારે જે કાંઈ પણ દાખલા કરાવવાના હતા એ બધા પૂરા થઈ ગયા છે. ઠીક છે? દાખલા મારે પૂરા થઈ ગયા છે. મેં કોઈ દાખલાની ગણતરી કરી જ નથી. તો તમે બધા દાખલાની ગણતરી કરી નાખજો અને વ્યવસ્થિત બધા દાખલાને જોઈ લેજો. એક વસ્તુ કહી દઉં, આજના જેટલા દાખલા છે ને એવું જ સમજી લેજો કે આ MCQ સ્વરૂપના જ છે. લગભગ A અને B પાર્ટ હોય તો કદાચ 2 માર્ક્સની અંદર આવે, બાકી બધા MCQ છે. ક્લિયર ને? પાક્કું ને? આવડશે ને? ખાલી એક જવાબ આપો તો. અહીંયા કોઈ વિદ્યુતભાર નથી, વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી દાખલ થાય ને અહીંયાથી બહાર નીકળી જાય, અહીંયાથી દાખલ થાય ને અહીંયા બહાર નીકળી જાય, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય? જલ્દી 0. જેટલું દાખલ થાય એટલું બહાર નીકળી જાય. ચાલો જવાબ આપો તો. ઓકે, બીજું પૂછવું. આ બોક્સ છે, આની અંદર કોઈ વિદ્યુતભાર નથી, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય? 0. વિદ્યુતભાર જ નથી તો ફ્લક્સ હોય નહીં. માની લો કે આની અંદર 2q વિદ્યુતભાર હોય તો ફ્લક્સ કેટલું? બોલો તો શું આવે? 2q/ε0. ઘેરાયેલો વિદ્યુતભાર છેદમાં ε0. આવડશે ને? અને બીજી વસ્તુ, ફ્લક્સ ની ત્રિજ્યા ઉપર તો આધાર રાખતું જ નથી. ગમે એટલો મોટો ગોળો કરો, ગમે એટલો નાનો ગોળો કરો, ફ્લક્સ બદલાય નહીં. ફ્લક્સ માઇનસ હોય એનો મતલબ અંદર કયો વિદ્યુતભાર? ઋણ. ફ્લક્સ ધન હોય એનો મતલબ અંદર કયો વિદ્યુતભાર? ધન. આમાં કઈ આમ તેમ ન થવું. ઠીક છે?